આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા મંદિરે જે દુર્લભ એવું મંદિર વિષ્ણુ ભગવાનનું મંદિર છે. એ મંદિર શામળાજીમાં આવેલું છે. શામળાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર છે. સાક્ષી ગોપાલ અથવા ગદાધર એ શામળાજી મંદિરમાં પૂજાતા વિષ્ણુનું કાળું પ્રતિનિધિત્વ છે. આ ભગવાન કૃષ્ણના દુર્લભ મંદિરોમાંનું એક છે, જેમાં ગાયની મૂર્તિઓની પણ પૂજા કરવામાં આવે છે અને તેમના બાળપણને ગોવાળ તરીકે દર્શાવવામાં આવે છે. વૈષ્ણવો માટે શામળાજી એ ભારતના 54 સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થાનોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ઓછામાં ઓછા 500 વર્ષથી પણ વધારે જૂનું છે. તેમાં થાંભલાઓની હરોળ પણ આધારિત 2 માળ છે. તે પુષ્કળ રીતે કોતરવામાં આવ્યું છે અને રામાયણ અને મહાભારતના પવિત્ર મહાકાવ્યોના એપિસોડ બહારની દિવાલો પર કોતરવામાં આવ્યા છે. તેની સુંદર ગુંબજવાળી છત અને મુખ્ય મંદિર પર પરંપરાગત ઉત્તર ભારતીય શિખર તેના ખુલ્લા આંગણાને ભવ્યતામાં વધારો કરે છે અને તેની સાથે આયુષ્ય કદના હાથીની કોતરણી કરવામાં આવી છે. આ મંદિરની રચના પાછળ 3 ખૂબ જ રસપ્રદ દંતકથાઓ છે. એક અનુસાર બ્રહ્માએ એકવાર પૃથ્વી પરનું ક્ષેત્ર શોધવા માટે યાત્રા શરૂ કરી. અસંખ્ય સ્થળોએ જોયા. પછી તેઓ શામળાજી આવ્યા, જે તેમને સૌથી વધુ ગમ્યું અને ત્યાં 1000 વર્ષ સુધી તપસ્યા કરી. ભગવાન શિવ જે તેમનાથી પ્રસન્ન થયા, તેમણે તેમને યજ્ઞ કરવા કહ્યું. યજ્ઞની શરૂઆતમાં ભગવાન વિષ્ણુ શામળાજીના રૂપમાં પ્રગટ થયા અને આ સ્થાન પર બિરાજમાન થયા. બીજી દંતકથા એવી છે કે દેવતાઓના આર્કિટેક્ટ વિશ્વકર્માએ એક રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું, પરંતુ તે પૂર્ણ કરતા સમયે સવાર થઈ ગઈ હોવાથી તેઓ તેને પોતાની સાથે લઈ ના શક્યા અને તેને અહીં છોડીને પાછા ફરવું પડ્યું. ત્રીજી વાર્તા મુજબ એક આદિવાસીને તેની જમીન ખેડતી વખતે શામળાજીની મૂર્તિ મળી. તેણે દરરોજ દીવો પ્રગટાવીને તેની પૂજા કરી અને તેના ખેતરમાં પુષ્કળ ઉપજ મેળવવાની ચાલુ થઈ. આની જાણ થતાં એક વૈષ્ણવ વેપારીએ મંદિર બનાવ્યું અને તેમાં મૂર્તિ સ્થાપિત કરી, જે પાછળથી ઈડરના શાસકો દ્વારા સુશોભિત કરવામાં આવી. તાજેતરમાં એક અગ્રણી વેપારી પરિવારે આ મંદિરનો વધુ જીર્ણોદ્ધાર કર્યો. શામળાજી મંદિરનો 11મી સદીનો સમૃદ્ધ ઇતિહાસ છે, જેમાં વિવિધ શાસક રાજવંશોના પ્રભાવ છે. મંદિરની સ્થાપત્ય વિશેષતાઓમાં જટિલ કોતરણી, એક પગથિયાવાળી ટાંકી અને નાગારા અને મારુ ગુર્જરા શૈલીનું અનોખું મિશ્રણ સામેલ છે. શામળાજી મંદિર 51 શક્તિપીઠોમાંના એક તરીકેનું હિન્દી ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. ભારતનો મનોકામના પૂર્ણ કરવા માટે માનવ મેળા અહીં આવે છે. મંદિર વિવિધ તહેવારો અને ધાર્મિક વિધિઓનું આયોજન કરે છે, જેમાં વાઇબ્રન્ટ શામળાજીનો મેળો અને નવરાત્રિ ઉત્સવનો સમાવેશ થાય છે, જે મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષણ છે. શામળાજી મંદિર સાથે સંકળાયેલી દંતકથાઓ અને પૌરાણિક કથાઓમાં ભગવાન કૃષ્ણની મુલાકાતની વાર્તા અને મંદિરની રક્ષણાત્મકતા શક્તિઓમાંની માન્યતાઓ સમાવેશ થાય છે. શામળાજી મંદિરમાં જાળવણી અને સંરક્ષણના પ્રયાસોને હેતુને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને જાળવી રાખવાનો છે, જેમાં પુનઃસ્થાપન કાર્ય
અને જાગૃતિ અભિયાનોનો સમાવેશ કરવામાં આવે છે. શામળાજી મંદિરની મુલાકાત લેવા પ્રવાસીઓએ ડ્રેસ કોડ, ફોટોગ્રાફી પર પ્રતિબંધ કરેલ છે. ધાર્મિક રીત રિવાજો અને પરંપરાઓનું સન્માન કરવામાં મહત્વનું ધ્યાન રાખેલ છે. મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર, જેને મહાદ્વાર તરીકે ઓળખવામાં આવે છે, તે પોતે જ એક કલાનું પ્રતીક છે. તે જટિલ કોતરણી અને શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. પૌરાણિક કથાઓના દ્રશ્યોનું નિરૂપણ કરે છે, જે મંદિરની બાકીની અલંકૃત લાક્ષણિકતાઓ માટે સ્વર સેટ કરે છે. મંદિરનું આંતરિક ગૃહભાગ અલંકૃત કોતરણી અને શિલ્પોનો ખજાનો છે. મંદિરનું નિર્માણ કરનારા કારીગરોની અસાધારણ શૈલી અને કારીગરી દર્શાવે છે. રેતીના પથ્થર અને આરસનો ઉપયોગ મંદિરને કલાતીત અને ભવ્ય દેખાવ આપે છે, જ્યારે બાહ્ય લક્ષણો વિવિધ દેવતાઓ અને પૌરાણિક આકૃતિઓની વિસ્તૃત કોતરણી અને શિલ્પો ધરાવે છે. મંદિરનું શિખર અથવા શિખરા એ એક આગવી વિશેષતા છે, જે આસપાસના લેન્ડસ્કેપથી ઉપર ઊંચું છે, જે તેને મુલાકાતીઓ માટે આકર્ષણનું દ્રશ્ય બની રહે છે.